ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. હું કઈ રીતે મસાલા ભરું છું અને બતાવીશ. હજી સુધી મારા કોઈ પણ મસાલા ક્યારેય ખરાબ થયા નથી. જો સૌથી પહેલાં આપણે આ હિંગને આપણે ભરી લઈએ. હું છે ને સીધું હાથેથી જ મિક્સ કરું છું, કોથળી નથી પહેરતી હાથમાં. ધાણા જીરું, હળદર અને મરચું 3 કમ્પ્લીટ થઈ ગયું. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો બપોરે વિડીયોની શરૂઆત કરી છે, કેમ કે આજે મસાલા આપણે ભરવાના છે. કાલે મસાલા લઈ આવી અને આપણે આજે શ્રીરામ મસાલા માર્કેટનો વિડીયો અપલોડ કર્યો છે. ઘણા બધા લોકોએ જોયો, પસંદ કર્યો. અને કોણ ત્યાં મસાલા લેવા ગયો ત્યારે મને કમેન્ટમાં કહેજો. ઘણા બધા લોકોએ કીધું કે અમે ત્યાં જ લેવા ગયા હતા. બહુ સરસ મસાલા હોય છે ત્યાં. તો કાલે સાંજે બધું લઈને આવ્યા હતા અને આખી રાત બધા મસાલા ઠંડા થવા દીધા. પછી આજ સવારે પાછું જે કાંઈ ડબ્બામાં ને ભરવાના હતા ને સરસ ધોઈ અને તપવી નાખ્યા 1-2 કલાક સુધી. અને હવે મસાલા ભરવા બેસું છું. જમીન ફ્રી થઈ ગયા ને બધું કામ પતી ગયું ને બધા હવે આરામથી બેસું. પછી વાંધો નહીં, એમ ઓલું રસોઈનું બધું ભેગું થાય એટલે. હાલો મસાલા ભરી લઉં અને હું કઈ રીતે મસાલા ભરું છું ને બતાવીશ. અમુક લોકો અલગ રીતે ભરતા હોય, હું અલગ રીતે ભરું, પણ અમે તો વર્ષોથી જે રીતે ભરીએ છીએ ને એ જ રીતે હું તમને બતાવીશ કે હું શું કરું છું મસાલામાં. અને હજી સુધી મારા કોઈ પણ મસાલા ક્યારેય ખરાબ થયા નથી. હળદર નહીં, ધાણા જીરું નહીં કે મરચું પણ નહીં. બધી વસ્તુ છેક સુધી એવી ને એવી રહી સરસ જ. મરચું ગયા વર્ષનું છેલ્લે ખૂટ્યું ને ત્યાં સુધી એવું ને એવું, કલર એવો અને એકદમ સરસ હતો. અને અમે જ્યાંથી લીધા ને એ લોકોનું સારું આવે છે મરચું. બાલાજી મસાલા માર્કેટ છે એમાંથી, તો તમે પણ લેજો, એમાંથી બહુ સારું આવે છે. તો હાલો મસાલા ભરી લઈ અને તેલમાં મોણ દેવાનું છે. એટલે હાથમાં હું તો છે ને કાંઈ પહેરતી નથી. ઘણા લોકો કોથળીને એવું પહેરતા, પહેલાં કોથળી પહેરતી હાથમાં અને પછી મોણ દેતી, પણ એ નથી મજા આવતી. એને કરતાં હાથેથી ઘસી નાખો, થોડીક વાર હાથ બળે પછી વેસેલીન કે એવું કાંઈક લગાવી દે ને એટલે વાંધો નથી આવતો. પણ એ બરાબર કામ થાય. ઓલું કોથળી પહેરવી ને તો નથી મજા આવતી. હાલો મસાલા કરી લઈએ. ત્યાંય આ તેલનું મોણ તો કરી દેતા હતા, પણ બહુ ભાવ હતો. 1 કિલોના 70 રૂપિયા તેલનું મોણ દેવાના, અને પાછું તેલે આપણું, તો એ પછી શું ભાવે પડે? બહુ મોંઘું પડે. અને આ તો હું હમણાં થોડીક વારમાં કામ પતાવી દઈશ. 1000 રૂપિયા તો એ તેલના મોણ દેવાના થાય. તો એવું ત્યાં કરાવીએ ને તો આ તો ઘરે આપણે થોડીક વારમાં કામ પતાવી દઈએ, કાંઈ વાર ન લાગે. જો બધું તૈયાર કરીને મૂક્યું છે, પછી વિડીયોની શરૂઆત કરી છે. બધા મસાલા રાખી દીધા છે, જે વસ્તુની જરૂર પડે એ રાખી દીધી. એટલે પછી હાથ બગડેલા હોય તો ઊભું થવું ન પડે. મરચું ને મરચાંનો કલર જો હજી મોણ નથી દીધું ને તો એ સરસ આવ્યો છે. આ છે દેશી રેશમ પટ્ટો. એમાં કોઈ પણ વસ્તુ મિક્સ ના કરવી પડે. કલર એકદમ સરસ લાલ આવે. કાશ્મીરી મિક્સ ન કરવું પડે. ધાણા જીરું છે, હળદર છે. ચાલો એ મસાલા ભરી લઈ. છોકરાઓને તો ઓલા રૂમમાં વાંચવા લખવા બેસાડી દીધા છે. મેં તો વચ્ચેનો દરવાજો બંધ કરી દઈશ, નહીંતર એ લોકોએ છીકું લેશે પાછા, એટલા માટે. જો સૌથી પહેલાં આપણે આ હિંગને આપણે ભરી લઈએ. હિંગમાં તો હું શું કરું છું, આ છે ડબલ પેકિંગ આવે છે, એટલે આ રીતે આપણે ઉપરનું પેકિંગ કાઢી લઈએ. પછી આ રીતનું જો પેકેટ નીકળે, તો આ પેકેટને હું છે ને આને આ બેગ કાઢીશ નહીં, ખાલી સીધો છે ને આ રીતે બરણીમાં ભરી દો. પછી આટલો થોડો ખૂણો જ કાપું અને એટલામાંથી નાની ડબ્બીમાં જ્યારે જરૂર પડે ત્યાં લઈ લઉં અને પછી પાછું પેકિંગ કરી અને મૂકી દઈએ. એટલે આખું વર્ષ સુગંધ છે ને એની એવી ને એવી રહી, એવો ને એવો સ્વાદ હોય એનો. એટલે એમાં તો બસ આ રીતે ખાલી મૂકી જ દઉં છું. અને પછી હવે આપણે પહેલાં તો છે ને ધાણા જીરું ભરવું છે. તો ધાણા જીરુંમાં તો ખાલી છે ને ચાળી જ લઉં છું. ચાળી અને કોથળીમાં પેકિંગ કરી અને ડબ્બામાં ભરીને મૂકી દઉં છું. એમાં કાંઈ બીજું, ઘણા લોકો એમ કહેતા છે કે એરંડિયાનું મોણ દેવાનું હોય, પણ અમે તો ક્યારેય છે ને ધાણા જીરુંમાં એરંડિયાનું મોણ નથી દીધું. એમનામાં જ એ કોરું જ છે ને ભરી લઉં છું, પણ ક્યારેય બગડ્યું નથી. ગયા વર્ષે ઘણા લોકો કહેતા કે એરંડિયાનું મોણ દે છે, પણ અમે તો ક્યારેય નથી દેતા એરંડિયાનું મોણ.
બસ આને ચાળી અને ભરી લઈએ. બીજું કાંઈ આમાં કરવાનું નથી હોતું કે આમાં કાંઈ મોટું રહી ગયું હોય ને તો નીકળી જાય. જો આવું સરસ ઝીણું જ છે. આ રીતે ચાળી અને બધું એક તપેલામાં પહેલાં ભેગું કરી લઈશ. પછી આ કોથળી છે ને એમાં જ ભરી અને સરખું પેકિંગ કરી અને આ એલ્યુમિનિયમના ડબ્બામાં ભરું છું. પછી આખું વર્ષ એવું ને એવું જ રહ્યું, ખરાબ નથી થતું. આ ગરમ ગરમ હોય ને એટલે જો આવું થોડુંક થઈ ગયું હોય એટલે ચાળીએ તો સરસ થઈ ગયું. જો આવું કંઈ મોટું રહી ગયું હોય ને તો નીકળી જાય. જો ધાણા જીરું ચડાઈ ગયું, આ તપેલામાં પછી ચાળી લીધું એટલે વ્યવસ્થિત ચડાય. એટલે જો આટલો કચરો નીકળો છે ચાળવું એટલે. અને હવે આ ડબ્બામાં ભરવાનું છે ને તો એની કોથળી હતી ને એ જ ડબ્બામાં રાખી દઉં છું આ રીતે. એમાં જ સીધું ભરવાનું છે એટલે પેકિંગ લઈને આખું વર્ષ તો ખરાબ ન થાય. એ સુગંધ કલર એવો ને એવો રહે. આમાં બીજું કાંઈ આપણે ઉમેરવાનું તો નથી. આમાં ઘણા લોકો છે ને આખી હિંગના ટુકડા મૂકતા હોય છે, એ પણ સારું, એના લીધે પણ નથી બગડતું હોતું. પણ હું તો કોઈ પણ વસ્તુ નથી આમાં નાખતી ને તો એ કાંઈ એકય મસાલા મારે ખરાબ નથી થતા. આ રીતે જ ભરું છું વર્ષોથી. ચાળી નહીં પણ એટલે એકદમ સરસ થઈ ગયું. ઝીણું જે મોટું મોટું હોય તો નીકળી ગયું છે. આખું તપેલું ભરાઈ ગયું. 4 કિલો છે આ ધાણા જીરું. ગયા વર્ષે એકદમ સરસ એકદમ ઝીણું દેડું તો આ વખતે થોડુંક મોટું દેડું છે. ગયા વર્ષે તો બહુ સરસ દેડું હતું. આમાં સમય ને એટલે આમાં ભરીશ અને બીજું છે ને બીજા ડબ્બામાં જે રનિંગમાં વાપરતી હોય ને એમાં ભરી લઈશ. લાઈક પેકિંગ પડ્યું રહે અને બીજું જે ચાલુમાં વાપરવાનું અલગ રહે. એટલે એકદમ સરસ ભરાઈ જાય. વધેલું છે ને એ અલગ ડબ્બામાં લઈ લઈશ અને આને છે ને એકદમ સરસ પેકિંગ કરી લેવાનું છે. ગાંઠ વળે તો ગાંઠ વાળી દો, નહીં તો પછી એકાદું રબર લગાવી દઈશ. એટલે આ રીતે પેકિંગ રહે ને તો બિલકુલ ખરાબ નહીં થાય. આ રીતે ગાંઠ વાળી મૂકી દઈશ. પછી તે જ્યારે વાપરું ને આમાંથી જેટલું જોઈએ એટલું ડબ્બામાં કાઢી લઉં, પાછું આ રીતે પેકિંગ કરીને મૂકી દઉં. 1 વર્ષ માટે આપણે આમાં કાંઈ બિલકુલ ખરાબ નહીં થાય. હવે ધાણા જીરાનું કામ પતી ગયું. આને બીજા ડબ્બામાં ભરી લઉં. પછી ભરશું હળદર. ધાણા જીરું તો આપણે પેક કરી નાખ્યું, નાનો ડબ્બો એક મોટો ડબ્બો. અને હવે આપણે હળદર ભરવી છે. હળદરને ચાળવાની જ છે ખાલી. કાંઈ મોટું એમાં રહી ગયું હોય ને તો નીકળી જાય. આ વખતે છે ને કેસર લીધી છે. ગઈ વખતે મૂળાની હળદર લીધી હતી પણ એમાં ખબર નથી કલર જ નહોતો આવતો, નહોતી સારી લાગી. તો એ બેન કે આ કેસર લઈ જાવ એ બહુ સારી આવશે. આ વખતે ટ્રાય કરી છે, ક્યારેય લીધી નથી આ કેસર હળદર. કેસર સેલમ છે ને જે આમાં આટલું બધું નીકળે છે. આવું જે કાંઈ મોટું મોટું હોય ને એ નીકળી જાય બધું ચાળવી. એટલે કલર તો હવે થાય એવો કરો. પેલી વખત લીધી છે સર મૂળાની હળદર જ લે છે પણ બે વખતે ન મજા આવી, કલર જ નહોતો આવતો.
તો થોડીક જ હળદર નાખીએ ને આપણે શાકમાં તો એ તરત પીળો કલર આવે. સંભારો ને એવું કરવું હોય ને તો કલર જ ન થાય. તો હળદરમાં એવું છે ને કાંઈ પણ વસ્તુ મિક્સ નથી કરતી. ઘણા લોકો છે ને મીઠું મિક્સ કરતા હોય છે હળદરમાં, પણ હું નથી મિક્સ કરતી. એકદમ ઝીણી દળતા હોય ને તો સારું. આ છે ને મોટી દળે એટલે જે આટલું બધું નીકળી જાય છે ને. જો હળદર એ ભરાઈ ગયા એમાં, આ ભરણીમાં જ ભરું છું ને આટલું બધું નીકળ્યું. બોલો ચાયડું તો અડધો પાઉન ભરાણું. આને હું છે ને હજી ચટણીનું જાર આવે છે ને જે, એમાં દળી નાખીશ એટલે એકદમ ઝીણું થઈ જશે અને આને ઉપયોગ કરી નાખીશ. ઘણું બધું નીકળ્યું નહીં તો આટલું નીકળે નહીં. અડધું બાઉલ ભરાઈ ગયું છે. આ વખતે બરાબર દેડું નથી. તે વખતે ધાણા જીરું બે સરસ હતું, આ વખતે બે આવું મોટું મોટું દેડું છે. હવે આપણે વારો લઈશું મરચાંનો. જો મરચું છે ને આ ટબ લઈ દો, આ મોટા ટબમાં જ કરી લઈશ. આમાં પેલા ચાળી દઉં અને પછી આ ટબમાં એક જ સાથે મોણ દેવાય ને એટલે આ એકમાં જ કરી લઈશ. છીકવું આવશે એટલે ટબમાં રાખ્યું, થોડુંક છેટું રહે એમ. જો વાસ પહેરી લીધો છે એટલે છીકવું આવે પછી ટબ ઊંચો છે ને એટલે જ રાખ્યું એટલે ઉડે ને બહુ. એક જ સાથે ચાળી જ લઉં પેલા બધું. હાથમાં ઉડે છે. જ્યાં મરચું ચાળી દીધું બધી, આમાં હવે થોડું થોડું તેલ ઉમેરતી જાવ અને મિક્સ કરતી જઈશ. બહુ વધારે પડતું તેલ નાખીએ ને તો એ મરચું કડવું થઈ જાય. બહુ વધારે ન નખાય. પેલા થોડું ચમચાથી મિક્સ કરી લઉં ને પછી હાથેથી મિક્સ કરીશ. થોડું થોડું મિક્સ થઈ જાય પછી ખસી નાખો હાથેથી. હાથમાં ઉડે ને તો આખું મોઢું બળવા માંડ્યું છે. ગઈ વખતે આવું નહોતું થયું પણ આ વખતે ખબર નથી મોઢું બળાશે આખું. થોડું મિક્સ થઈ જાય પછી હાથેથી આને ઘસીને મિક્સ કરવી ને તો એકદમ સરસ રીતે મોણ થઈ જાય. થોડું થોડું પહેલાં આ રીતે મિક્સ કરી લઈએ. ચમચાથી મિક્સ કરી લીધું. હવે છે ને થોડુંક હાથેથી મિક્સ કરી લઈશ. હું છે ને સીધું હાથેથી જ મિક્સ કરું છું, કોથળી નથી પહેરતી હાથમાં. હાથ બળતા હોય ને તો કોથળી પહેરી લેવાય. પણ આ રીતે છે ને એકદમ સરસ મિક્સ થઈ જાય. હાથના મોજા હોય તો પહેરી લેવાય હાથમાં. આ રીતે એકદમ સરસ છે ને તેલ બધી લાગી જાય. થોડું ઉપર નીચે કરતું જવાનું. આજે મસાલા થઈ ગયા. મરચું ડબ્બામાં ભરાઈ ગયું અને થોડુંક એક નાનો ડબ્બો ભરીને રનિંગમાં વાપરવા માટે ભર્યું. ધાણા જીરું હળદર અને મરચું 3 કમ્પ્લીટ થઈ ગયું. નાની ઉપર ઢાંકણું ઢાંકીશ ને એમાં કોથળી લગાવી દઈશ એટલે અંદર બિલકુલ હવા ન જાય અને બગડે નહીં. તો આવી રીતે કરું છું. એટલે હાથે ધોઈને ખા બળે છે થોડા થોડા, બહુ નથી બળતા, થોડા થોડા બળે છે. તો હમણાં હવે નાહી અને પછી હાથમાં વેસેલીન લગાવી દઉં એટલે ઠંડક થઈ જશે. બસ આ રીતના મસાલા ભરું છું દર વર્ષે અને બગડતા નથી. ચેક સુધી એવા ને એવા રહી છે.
ઘણા લોકો ઘણું બધું નવું નવું કરતા હોય છે, પણ અમે તો આ રીતે જ કરીએ છીએ. તમે બધા કઈ રીતે મસાલા કરો છો ને મને કહેજો કમેન્ટમાં. આની ઉપર આખું મીઠું નાખવું હોય ને તો નખાય, જ્યારે હોય છે મારી પાસે ત્યારે નાખું છું, પણ અત્યારે નહોતું. તો ત્યારે આખા મીઠાના ટુકડા થોડા થોડા મૂકી દીધા હોય ને તો એ સારું રહી. બસ હવે ઢાંકણ ઢાંકી દેવાનું, કામ કમ્પ્લીટ. હવે નાહી અને વેસલીને લગાવી દઉં એટલે હાથ બળે નહીં, થોડા થોડા બળે છે. હળદરમાંથી થોડું મોટું મોટું નીકળ્યું હતું ને એને આ નાના ચારમાં દળી નાખ્યું, તો પછી હળદર સરસ થઈ ગઈ. જો ઝીણી ચાળી લીધી એને. આને એક ડબ્બામાં ભરી લઉં, પહેલાં વાપરી નાખીશ. સરસ થઈ ગઈ. હાલો જમવા. ઢોકળા બનાવ્યા છે ત્યારે, ખાટા ઢોકળા, સોસ, અડદની દાળ છે, ભાત છે, રોટલી છે, એ બધું જમવાનું છે. આવી ગયા છે અમને તે. ચાલો જમવા. આપણે બે હારે બોલ્યા તો બસ મહેમાન આવશે, એવું હોય ને, બે જણા સાથે બોલી જાય તો મહેમાન આવે. જોઈએ હાલો જમવા. બધા જમીને ફ્રી થઈ ગયા, બધું કામે પતી ગયું. અને તો જોરદાર થાક લાગ્યો છે. આજ છે ને સવારની વીઠીને ત્યારની એક ધારી કામ કરું છે, ઘડીક વારે ફ્રી નથી રહી અને બહુ જ થાક લાગ્યો છે. કેવી બહુ ઘડીક વારે ઘડીક કઈ વાર બેઠી નથી, આરામ નથી કર્યો, સતત કામ કર્યું છે આજે. અને કોઈ પૂછતું હતું કમેન્ટમાં કે આ મસાલા બધા જોઈતા હોય તો ઓનલાઈન એ લોકો મોકલે છે. તમે છે ને વિડીયોમાં ફોન નંબર ને કાર્ડ ને બધું આપેલું જ છે. જે કોઈને મસાલા જોઈતા હોય ને ઓનલાઈન કે બહારગામ, તો તમે એમાં ફોન કરીને પૂછી શકો છો. એ લોકોને અનુકૂળ હશે તો મોકલી પણ આપશે, તો ફોન કરીને તમે પૂછી જોજો. તો સારું, ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.